વડોદરા મહાનગરપાલિકાની વડી કચેરી ખાતે આજે સામાન્ય સભા મળવાની હતી। સાથે પાલિકાની વડી કચેરી ખાતે કોંગ્રેસ પાર્ટી દ્વારા પ્રદર્શન કરવામાં આવવાનું હતું। ટીમ વડોદરા દ્વારા પણ પ્રદર્શન કરવામાં આવનાર હોવાની જાણ થતાં સુરક્ષા વ્યવસ્થા સઘન કરવામાં આવી। પાલિકાના કોન્ટ્રાક્ટરના સિક્યોરિટીના કર્મચારીઓ, અધિકારીઓ, કાયમી સિક્યોરિટી ઓફિસર, કર્મચારીઓ, ગાર્ડ સહિત હથિયારધારી પોલીસ કર્મચારીઓ પાલિકાની વડી કચેરીના પદાધિકારીઓ સંકુલમાં ગોઠવાઈ ગયા હતા। મુખ્ય પ્રવેશદ્વારને પણ સાંકળની મદદથી તાળું મારી દેવામાં આવ્યું હતું। પોલીસના લોખંડી પોલીસ બંદોબસ્ત વચ્ચે કોંગ્રેસ પાર્ટીના વડોદરા શહેરના પ્રમુખ ઋતુભજી જોશી અને અન્ય કોંગ્રેસી આગેવાનો સ્મશાને ખાનગીકરણની ઇજારદારોની જવાબદારી સોંપવાના નિર્ણયના વિરોધમાં થટાડી લઈને પ્રદર્શન કરવા માટે આવ્યા હતા। સાથે અનોખો એવોર્ડ પણ લાવ્યા હતા। પ્રદર્શન શરૂ થતાની સાથે જ પોલીસ એક્શનમાં આવી અને શહેર કોંગ્રેસના પ્રમુખ સહિત અનેક કોંગ્રેસી આગેવાનોની અટકાયત કરી હતી। જે રીતના વડોદરા મહાનગરપાલિકામાં આજથી કોઈપણ નાગરિકને જવું હોય તો આધાર કાર્ડ બતાવવાનો એક ફતવો રજૂ કર્યો છે। પહેલાં તો અમે આનો વિરોધ કરીએ છીએ। બીજી બાજુ આજે વડોદરા શહેરને સ્વચ્છતા અભિયાનમાં એવોર્ડ ક્યાંક આપવામાં આવ્યો છે, તો આપના કેમેરા થકી વડોદરા શહેરના દ્રશ્યો આવતીકાલે બતાવી શકશો કે વડોદરા શહેરને એવોર્ડ અપાય કે ન અપાય। એટલે ક્યાંક ને ક્યાંક એવોર્ડ પણ આવા ખોટા આપવામાં આવી રહ્યા છે। બીજી બાજુ વડોદરા શહેરમાં જે રીતના જોવા જોઈએ 30 વર્ષથી શાસન છે, 30 વર્ષના શાસનમાં પીવાનું ચોખ્ખું પાણી નથી મળ્યું, ડ્રેનેજની સમસ્યા છે, રોડ ખાડાવાળા છે, ભૂવા રોજ પડી રહ્યા છે, નાગરિકો ત્રસ્ત છે અને બીજી બાજુ જે 30 વર્ષમાં વિશ્વામિત્રી નદીમાં કરોડો રૂપિયાનો ખર્ચો કરવામાં આવ્યો અને હાલમાં પણ ખર્ચો કર્યો, પરંતુ આ ખર્ચો બહાર નથી પાડતા। એટલે વિશ્વામિત્રી કૌભાંડનો એક એવોર્ડ આજે વડોદરા શહેરના મ્યુનિસિપલ કમિશનર અને મેયર સાહેબને અપાયા છે। વડોદરા મહાનગર સેવા સદન એક જમાનામાં બરો કાઉન્સિલ કહેવાતું હતું, પછી મ્યુનિસિપલ કોર્પોરેશન અને પછી એને નામ બદલીને ભારતીય જનતા પાર્ટીના શાસકોએ વડોદરા મહાનગર સેવા સદન કર્યું। નગર એટલે નળ ગટરને રસ્તા અને સેવા સદન એટલે એની સેવા કરનાર લોકો। પણ જ્યારે સામાન્ય લોકોને હવે ભરપૂર સમસ્યાઓ છે, દરરોજ કોર્પોરેશનના આંગણે મોરચા આવે છે, તેમની રજૂઆત વોર્ડ લેવલે કે કોર્પોરેટર્સના લેવલે નથી રિઝોલ્વ થતી, ત્યારે મોરચા લઈને અહીંયા આવવા મજબૂર હોય છે। ત્યારે સામાન્ય લોકોને અહીંયા રજૂઆત કરવા આવતા બંધ કરી દેવામાં આવ્યા છે। જે વડોદરા શહેર એક જમાનામાં સૌથી સુંદર અને શ્રેષ્ઠ શહેર હતું, સૌથી સ્વચ્છ શહેર હતું, એનો 18મો ક્રમ આવે છે અને એમાં ફરી મોસ્ટ પ્રોમિસિંગ સિટીનો એવોર્ડ લઈને ખુશ થાય છે। ઓલરેડી જે બેસ્ટ હતું એને હવે પ્રોમિસિંગ કેટેગરીમાં આવ્યા તો આપણે તો નીચે આવ્યા છે, આમાં ખુશ ક્યાં થવાની વાત છે। આજે બી કોર્પોરેશનની બહાર અનેક લોકો મોરચા લઈને રજૂઆતો કરવા આવ્યા છે, એમને એન્ટ્રી નથી અને નવો નિયમ લઈને આવ્યા છે કે હવે રજિસ્ટરમાં એન્ટ્રી કરીને લોકોને આવું, જેનો અમે સખ્ત વિરોધ કરીએ છીએ। સેવા સદન છે તો લોકો માટે છે, નગરજનો માટે છે, અને નગરજનોની એન્ટ્રી અહીંયા બંધ ના હોઈ શકે। આજે અમે અહીંયા કાળા કપડાં પહેરીને સભામાં એટલે જ આવ્યા છે કે વડોદરા શહેરની જે પરિસ્થિતિ છે એને જે ભૂવા નગરી, મચ્છર નગરી, પૂર નગરી જેવા ઉપનામો આ ભારતીય જનતા પાર્ટીના શાસકોના ભ્રષ્ટાચારના લીધે મળ્યા છે અને હવે સમસ્યાઓ એવી લેવલે આવી ગઈ છે કે શાસક પક્ષ એનો જવાબ આપવા તૈયાર નથી ને જવાબ નથી એમની પાસે, એટલે લોકોને સુનાવણીમાં આવતા બંધ કરી દીધા છે। તો વડોદરાની પરિસ્થિતિ કેટલી ગંભીર રીતે ખરાબ થઈ ગઈ છે આપ સમજી શકો છો। નાગરિકોને બી અપીલ છે, 30 વર્ષમાં તમે જે લોકોને ખોબે મત આપ્યા, તમારી એન્ટ્રી સેવા સદનમાં બંધ કરે છે, હવે તો જાગો। આમ તો તમે ચોથી જાગીર છો અને ચોથી જાગીરે બી વિરોધ કરવો જોઈએ એવું મારું સ્પષ્ટ માનવું છે। અમારો વિરોધ એકલો વિરોધ નથી, અમારો વિરોધ પ્રજાની આવાજ છે, લોકોની આવાજ છે। જે વેદના લોકો વેઠી રહ્યા છે એને ઉજાગર કરવા માટે અમે લોકો અહીંયા સભામાં બોલવા માંગતા હતા। અંતિમ ક્રિયાના સ્મશાનો જો પ્રાઇવેટમાં આપી દેતા હોય તો એનો મતલબ એ થયું કે તમે સ્મશાન બી ચલાવવા લાયક નથી। જે વ્યક્તિ સ્મશાન ચલાવવા માટે છે એના ઉપર તો કેસ ચાલે છે કોર્ટોમાં અને એ વ્યક્તિ સંભાળશે, એના લીધે જ આ કોર્પોરેશનનું ઊંધું પડી રહ્યું છે। સવાલ એ છે કે વડોદરા શહેરમાં તમે જુઓ તો ખાડાઓના લીધે એક રિક્ષા ડ્રાઈવરનું મોત થયું, એની દરખાસ્ત નહીં ચડાવવાની। એક ભાઈ જે ફતેપુરાથી ચાલતા આવતા હતા, ગટરમાં પડી ગયા, અઠવાડિયા પછી એની લાશ મળી, એને આજ સુધી કોઈ વળતર આપ્યું નથી। ગંભીરા બ્રિજની અંદર માણસો મરી ગયા, એ સરકાર નિષ્ફળ ગઈ છે દેખાઈ આવે છે કે સરકારને વારંવાર રજૂઆત કરવા છતાં અમારા ધારાસભ્ય, ત્યાંના સ્થાનિક નાગરિકોએ રજૂઆત કરી પણ સરકારની ઊંઘ નહીં ઉડી, એના લીધે આ બનાવ બન્યો અને લોકો મરી ગયા। એની તમામ જવાબદારી સરકારની છે। હરની બોટકાળની અંદર 12 બાળકો નિર્દોષ મરી ગયા,
એ પણ અહીંના મળતિયાઓની જવાબદાર છે અને 2 શિક્ષિકાઓ મરી ગઈ. શહેરની અંદર ગંદુ પાણી આવે, શહેરની અંદર ડ્રેનેજો ઉભરાય, રોડો બરાબર ના હોય અને એના માટે કોઈ બોલવાનું નહીં. અને સ્ટેન્ડિંગ કમિટીની અંદર બેસીને જે કાયદો છે એના વિરુદ્ધ કામ કરતા હોય અને કરોડો રૂપિયાનું ભ્રષ્ટાચાર થતું હોય તો શું અમારે બોલવાનું નહીં? અમે નાગરિકોની અવાજ છીએ. વિરોધ પક્ષ એટલે નાગરિકોની અવાજ હોય અને એ અવાજને દબાવવાની જે કોશિશ થઈ રહી છે એની સામે અમારી લડત છે. જ્યાં સુધી લોકોને ન્યાય નહીં મળે, જ્યાં સુધી અન્યાય થતું રહેશે ત્યાં સુધી અમે લડતા રહીશું. એ અમારા પ્રજા સમક્ષ વાયદો છે. જ્યારે પણ સભા હોય છે ત્યારે આ સત્તા પક્ષ વિપક્ષનો અવાજ સાંભળતી નથી. એના વિરોધની અંદર આજે તમામ અમારા જે કોર્પોરેટર છે બ્લેક કપડાં પહેરીને એનો વિરોધ દર્શાવ્યો છે. એની સાથે સાથે આજની સભાની અંદર ગંભીરા બ્રિજ હોય કે પૂર્વ એક કોર્પોરેટર જે ધામમાં ગયા છે એમના વિશે જે શોકદર્શક ઠરાવ આજે બોલવાનો હતો, જે રજૂ કરવાનો હતો, એની સાથે સાથે અમે એવું કીધું કે ભાઈ જે વડોદરા શહેરની ખાડાના લીધે રિક્ષા ચાલકનું જે મરણ થયું છે એનો પણ શોકદર્શક ઠરાવ વાંચવામાં આવે. પણ આ સત્તા પક્ષના લોકો એટલા બધા સત્તામાં મશગુલ છે કે એમની ભૂલના લીધે, એમના પાપના લીધે કોઈ ધાંભા ગયું હોય તો એનો શોકદર્શક ઠરાવ વાંચવા માટે પણ એમની પાસે સમય નથી. એટલે આ સત્તાધારી પક્ષ અત્યારે પોતાના સત્તાની અંદર એટલું મશગુલ છે, પણ આવનાર સમયની અંદર સત્તાધારી પક્ષને ખબર પડશે કે વડોદરા શહેર એમને જવાબ આપશે. વડોદરા શહેરની જે પરિસ્થિતિ છે હાલમાં, એટલો બધો ભ્રષ્ટાચાર વધી ગયો છે કે આ લોકોના પાપે ગંભીરા બ્રિજ હોય, વડોદરા શહેરમાં લોકો ખાડામાં પડીને મરી જતા હોય, રિક્ષાવાળો મરી જાય, એટલે આ લોકોના એટલા બધા ભ્રષ્ટાચાર થઈ રહ્યા છે. આજે તમે જોઈ શકો કે જે સભા હતી એ સભામાં ગંભીરા બ્રિજનો શોકદર્શક ઠરાવ હતો. તો અમે એટલી જ માગણી કરી કે જે વડોદરા શહેરમાં બી આપના ભૂલના લીધે, આપના પાપના લીધે જે 2 નિર્દોષ લોકો ગુજરી ગયા છે તો એમને બી નામ ઉલ્લેખ કરીને એમને બી શ્રદ્ધાંજલિ આપો. તો પણ એટલો બધો અહંકાર છે એને શોકદર્શક ઠરાવ્યા પછી જે ભારતીય જનતા પાર્ટીના કોર્પોરેટરો જે બહાર હસતા હસતા વાતો કરતા જાય છે, ખરેખર એમનો શોખ હોય તો આવી પરિસ્થિતિ ના હોય. પણ એમને એવું છે કે કોઈ પણ રજૂઆત થાય નહીં, વડોદરા શહેરના પ્રજાનું કોઈ પણ લોકો પ્રશ્ન ના પૂછે અમને, એના લીધે કોઈ પણ સભા ચલાવતા નથી. ને આવી રીતે ખરેખર લોકોની વડોદરા શહેરમાં કેટલી સમસ્યા છે. ઠેર ઠેર જગ્યાએ ખાડા પડી ગયા છે, પાણી ભરાઈ જાય, ગંદુ પાણી આવે, એટલી બધી મુશ્કેલી હોય ને એવા સમયમાં તમે સભા ના ચલાવે ને જે બી કાઉન્સિલર હોય, અમે બધા કોંગ્રેસના કાઉન્સિલરો કે ઇતર લોકોને જે આગેવાનો હોય એ લોકોને એક જ માગણી કે વડોદરા શહેરમાં જે સમસ્યા છે એનો નિકાલ વહેલી તકે થાય, લોકોને મુશ્કેલી ના પડે એવી માગણી હતી. ને એવી અમારી રજૂઆત પણ કરવા સુદ્ધા પણ સભા ચલાવતા નથી. એટલે અમારી એવી માગણી છે કે જે વડોદરા શહેરમાં પ્રશ્નો છે વહેલી તકે કરવા જોઈએ અને જે અહંકાર ભારતીય જનતા પાર્ટીને આવ્યો છે એ લોકો આ વર્ષે એમને બતાવી દેશે. તમે કોઈ પણ જગ્યા જો મીડિયાને મેં અડ્યા જ નથી, પણ અમે રોકતું જ નથી. તમે બતાવો પણ એક પણ બતાવો એક પણ જગ્યાએ તમે તમારી પાસે કોઈ પણ મીડિયાને માયક અડ્યું જ નથી. કોઈ એમને મુકતા જ ગાડી. તમે મને બતાવજો ફૂટેજ, બસ ફૂટેજ જ મને બતાવજો. ફૂટેજ મેં હું કોઈ મીડિયા વાળાને હાથ અડાડો જ નથી ને. તમે મીડિયાને કોઈ અડકા નથી. હું કોઈ મીડિયા વાળાને મેં અડ્યો હોય માઇક અડ્યો બતાવજો. અમે તમારો પૂરો સહકાર આપશું. બસ પૂરો સહકાર રહેશે અમારે. તમે મારું ફૂટેજ કોઈ જગ્યા હોય તો બતાવજો. કદાચ પેલા કર્મચારી તમારામાં નહીં આવતા. અરે ભાઈ અમે ગુજરાત પોલીસના કર્મચારી જે તમને કોઈ ટાર્ગેટ નથી કરા. આ લોકોને ધક્કા મારતા કદાચ તમને ઓલું થયું હોય, બાકી તમને શું કામ અમે ટાર્ગેટ કરીએ. આજ રોજ કોર્પોરેશનમાં મળેલી સામાન્ય સભા શોકદર્શક ઠરાવ કરી અને મુલતવી રાખવામાં આવી છે. 9/7/25ના રોજ ગંભીરા બ્રિજ જે અકસ્માત થયો એમાં 21 લોકોના મૃત્યુ થયા છે. એના માનમાં શોકદર્શક ઠરાવ પસાર કર્યો છે અને કિરણમયી હર્ષદરાય મહેતા જેઓ 1995માં વડોદરા કોર્પોરેશનમાં કોર્પોરેટર તરીકે ચૂંટાઈને આવ્યા હતા, એમનું 82 વર્ષની વયે ગઈકાલે અવસાન થયું છે.
તો આ 2 શોકદર્શક ઠરાવ કરી અને આજની સામાન્ય સભા 18 તારીખના રોજ મુલતવી કરવામાં આવી છે. કોંગ્રેસ શું માંગ કરી રહી હતી? બ્લેક કપડાં પહેરીને આવ્યા હતા અને જ્યારથી સભા ચાલુ થઈ ત્યારથી આપની સામે જ ઊભા હતા. શું માંગ હતી એ લોકોની? શું કહી રહ્યા હતા? એ લોકો એમનો વિરોધ દર્શાવવા માટે આવ્યા હતા એમના અલગ અલગ વિવિધ મુદ્દાઓ ઉપર, અને શોકદર્શક ઠરાવમાં કોઈ બીજા શહેરના 2-3 નાગરિકો જે એક્સપાયર થયા છે એના પણ નામ લેવાના એવી એમની માગણી હતી. એમનું એવું કહેવું છે કે ગયા વર્ષે જે પૂર આવ્યું હતું તેમાં જે કેટલાક નાગરિકોના મોત થયા હતા, તો તેમના માટે પણ કોઈ વખતે શોક ઠરાવ રાખ્યો હોત એવી પણ માંગ કરવામાં આવી છે એમના તરફથી. શું કહેશો? આપણે પ્રણાલિકા પ્રમાણે જે શોકદર્શક ઠરાવ થઈ શકતો હોય એ બધા જ કર્યા છે, અને જ્યારે જ્યારે શોકદર્શક ઠરાવ કરવા જેવો હોય તે કરીએ જ છે. મહેન્દ્ર સોલંકી, દિવ્યાંગ ન્યૂઝ, વડોદરા.